નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું દિયોદર નગરમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદમાં તેમજ દિયોદર તાલુકાના ગામડાનું પાણી દિયોદર તરફ આવતા નીચાણવાળા એરિયામાં ભરાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામેલ છે। પાણીનો સતત આવરો ચાલુ હોય કોઈ જાનહાનિ ન થાય તે માટે દિયોદર તાલુકા વિકાસ અધિકારી શ્રી શામળભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દિયોદર તાલુકા પંચાયત ટીમ દ્વારા પાણીના ભરાવાવાળા ધનાસરી તળાવમાંથી પાણી ઉછેલીને બાળમાતાના તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે। ત્યાંથી શમશાન ગૃહમાંથી લાકડીથી મોટરો પાઇપલાઇન સાથે બોલાવેલ ડિઝાસ્ટર ટીમના સહયોગથી પાઇપલાઇન દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યું છે। જે પાણી દિયોદરથી બોડાની સીમ થઈ લુદ્રા તરફ આગળ ઠાલવાઈ રહ્યું છે। જ્યાં જ્યાં પાણી અટકી રહ્યું છે ત્યાં દિયોદર ગ્રામ પંચાયતની ટીમ સાથે જેસીબી ખડે પગે નિકાલ કરી રહ્યા છે। દિયોદર સરપંચ શ્રી તેમજ તલાટી કમ મંત્રી ઉદયભાઈ બાળી, રોહિતભાઈ સોની તથા વિસ્તરણ અધિકારી જયંતિભાઈ પ્રજાપતિ આદિ દિયોદર ગ્રામ પંચાયતની ટીમ, દિયોદર યુજીવીસીએલ સ્ટાફની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે। તેમજ વરસાદી પાણીના અસરવાળા આંબલીવાળા કાચાના ધનાસરી તળાવ તેમજ બાણમાતાના મંદિરના પાછળના વિસ્તારના પાણીના આવરાના લીધે અસર પામેલા અસરગ્રસ્તોને પ્રાથમિક શાળાના શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। દિયોદર વિસ્તારમાં વરસાદી હેલીના કારણે પ્રજાજનોની તકેદારી રાખવા દિયોદર મામલતદાર કચેરી ટીમ, તાલુકા પંચાયતની ટીમ, દિયોદર ગ્રામ પંચાયતની ટીમ સાથે પોલીસ તંત્ર કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે। લોકો વરસાદી માહોલમાં અંધકાર ન અનુભવે તે માટે દિયોદરનું વીજ તંત્ર નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી શેખ સાહેબની આગેવાની હેઠળ દિયોદરની વીજ ટીમ ખડેપગે સેવા આપી રહી છે।